હતી કે બાળક કોનું છે કોઈ જવાબ આપી શકતી નથી, એટલે એ બધા ફળિયાના દરેક છોકરાઓનું DNA ટેસ્ટ કરવામાં આવ્યો. એ DNA ટેસ્ટમાં એના કાકાના છોકરો જ આ ભોગ બનનારનો કેટલાક નિયમો અને યુટ્યુબની ગાઈડલાઈનના કારણે અમે પીડિતાનું નામ, આરોપીનું નામ કે ગામનું નામ નથી લઈ શકતા. દર્શકોનો સહકાર અપેક્ષિત છે. આજે 3 જાન્યુઆરી 2024ના દિવસે નર્મદાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા એક આરોપીને 20 વર્ષની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેમ આ આરોપીને આટલી આકરી સજા ફટકારવામાં આવી છે એની આપણે આજે વાત કરવાની છે. નર્મદા જિલ્લાના એક ગામમાં રહેતી એક સગીરાને તેના જ કુટુંબના એક યુવક દ્વારા તેની મરજી વિરુદ્ધ તેની સાથે વારંવાર અનૈતિક કૃત્ય કરતા આખરે એ પીડિતા ગર્ભવતી બની હતી. પેટમાં દુખાવો થાય છે ફરિયાદ કરતા માતા તેને દવાખાને લઈને પહોંચી હતી, પરંતુ જ્યારે દવાખાને પહોંચી ત્યારે ડોક્ટરે તેની માતાને જે કહેતા માતાની પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. ડોક્ટરે જણાવ્યું કે સગીરાના પેટમાં દુખાવાનું કારણ તેના પેટમાં રહેલા 6 માસનો ગર્ભ છે. કોણ છે આ બાળકનો એવો પિતા તેવા સવાલો ઉભા થયા હતા, પરંતુ સગીરા એ વાતનો ચોક્કસ જવાબ ન આપી શકતા આખરે પોલીસે અજાણ્યા આરોપી સામે સગીરા સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવા બદલ કેસ કર્યો હતો. આગળ જતા પીડિતાએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો હતો, પરંતુ આ બાળકનો પિતા કોણ એ પ્રશ્નનો જવાબ કોની પાસે ન હતો. પોલીસે આખરે આરોપીને પકડવા માટે સગીરા જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારની આસપાસના તમામ યુવકોને જે શંકામાં આવી ગયા હતા તેઓના DNA સેમ્પલ લીધા હતા. જ્યારે DNA સેમ્પલનો રિપોર્ટ આવ્યો ત્યારે એક ચોક્કસ આરોપીને પોલીસે પકડી લીધો હતો અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. સદર કેસ નર્મદાની ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારે કેસની અંદર આરોપી અને પીડિતા એક જ કુટુંબના હોય ને આ કેસમાં સાક્ષીઓને જે સાહેદો હતા એ હોસ્ટાઇલ થઈ ગયા હતા, પરંતુ ટેકનોલોજી ક્યારેય જૂઠું નથી બોલતી. એટલે ટેકનોલોજીએ સાબિત કરી દીધું કે જે આરોપી યુવક છે એ જ એ બાળકનો પિતા છે અને એણે જ એ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને આરોપીને 20 વર્ષની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસ લડતા સરકારી વકીલ જે ગોહેલ દ્વારા આ કેસ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી છે. શું કહે છે તેઓ? આજ રોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એડિશનલ સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી સિદ્દીકી સાહેબમાં પોસ્કો કેસ નંબર 521થી કેસ ચાલી જતા આરોપી નરેન્દ્ર ઉર્ફેભાઈ ખોડાભાઈને 20 વર્ષની કેદની સજા અને 5000 રૂપિયા દંડ કરેલો છે. એ કેસની હકીકત જોઈએ તો એની માતાએ ફરિયાદ આપેલી છે અને માતા એ ફરિયાદમાં એવી હકીકત લખાવેલી હતી કે પોતાની બાળકીને પેટમાં દુખે છે એટલે દવાખાને લઈ ગઈ. દવાખાને ગયા પછી ડૉક્ટરે કીધું કે આ પેટનો દુખાવો નથી, 6 માસનો ગર્ભ છે. તો એ ગર્ભ કોનો છે? તો એને અલ્લાહ તલ્લા જવાબ આપ્યા, કોઈકનું નામ કીધેલું નહીં અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધમાં ડૉક્ટરે સલાહ આપી કે ફરિયાદ કરવી. એટલે ફરિયાદ થતાં એની તપાસ R.A. જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કરેલી. ખૂબ સરસ તપાસ કરેલી એમને અને ભોગ બનનારનું નિવેદન તેમજ બધા સાહેબોના નિવેદનો જોતા ભોગ બનનાર એવું કહેતી હતી કે બાળક કોનું છે એ કોઈ જવાબ આપી શકતી નથી, એટલે એ બધા ફળિયાના દરેક છોકરાઓનું DNA ટેસ્ટ કરવામાં આવ્યો. એ DNA ટેસ્ટમાં એના કાકાના છોકરો જ આ ભોગ બનનારનો પિતા નીકળેલો, બાયોલોજિકલ ફાધર. અને આ કેસ આગળ ચાલી જતા તમામ શહેદો હોસ્ટાઇલ ગયેલા, પરંતુ નામદાર કોર્ટે DNA ટેસ્ટ માનીને ભોગ બનનાર આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવી છે.